નમસ્કાર મિત્રો. અગાઉ આપણે સ્પોર્ટ્સ સ્કાઉટ વિશે માહિતી મેળવી. તેવું જ એક ક્ષેત્ર છે સ્પોર્ટ્સ એનાલિસ્ટ, જેને આપણે રમત વિશ્લેષક પણ કહીએ છીએ. તો તેના વિશેની વધુ માહિતી આપણે ફાલ્ગુનીબેન પાસેથી મેળવીશું. જી, આધુનિક રમતગમતમાં જીત માત્ર શક્તિ અને કૌશલ્ય પર આધારિત નથી રહી, પરંતુ માહિતી અને વિશ્લેષણ પર ભાર આધારિત બની ગઈ છે. અહીં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સ્પોર્ટ્સ એનાલિસ્ટ. સ્પોર્ટ્સ એનાલિસ્ટ એ એવી વ્યક્તિ છે જે ખેલાડીઓ અને ટીમોના પ્રદર્શનને આંકડા અને વિડીયો દ્વારા વિગતવાર વિશ્લેષણ કરે છે. તેઓ મેચના દરેક પળને સમજતા, શક્તિ અને કમજોરી શોધતા અને ટીમને જીત માટે શ્રેષ્ઠ રણનીતિ બનાવવામાં મદદ કરે છે. ટીમને સારી વ્યૂહરચના બનાવવામાં પણ મદદ કરે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યાં નાની નાની વિગતો પણ જીત હાર નક્કી કરે છે, ત્યાં સ્પોર્ટ્સ એનાલિસ્ટ ટીમનો મૌન યોદ્ધા છે, જે મેદાનની બહાર રહીને પણ જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો સ્પોર્ટ્સ એનાલિસ્ટ એ તે વ્યક્તિ છે જે આંકડાઓ અને માહિતી દ્વારા ટીમને જીતનો માર્ગ બતાવે છે. જી, તો ફાલ્ગુનીબેન, તમે સ્પોર્ટ્સ એનાલિસ્ટ વિશે ખૂબ સારી રીતે માહિતગાર કર્યા. હવે એ જણાવો કે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? હા, કામગીરીની વાત કરું તો મેચના ડેટા અને આંકડાઓ એકત્રિત કરવા, ખેલાડીઓના પ્રદર્શનનું વિશ્લેષણ કરવું, વિડીયો એનાલિસિસ કરવું, કોચ અને ટીમને રિપોર્ટ આપવો, ટીમની વ્યૂહરચના સુધારવામાં પણ મદદ કરવી. તેઓ ક્યાં કામ કરે છે તેની વાત કરું તો સ્પોર્ટ્સની ટીમ અને ક્લબ સાથે, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીઓમાં, મીડિયા હાઉસમાં, ટીવી, ન્યૂઝ, સ્પોર્ટ્સ ચેનલ વગેરે જગ્યાએ કામ કરી શકે છે. અન્ય કાર્યસ્થળ જેવા કે સ્ટેડિયમ અને મેચ સ્થળે એટલે કે લાઈવ એનાલિસિસ માટે, ટ્રેનિંગ સેન્ટરમાં, એકેડેમીમાં, સ્પોર્ટ્સ સંસ્થાઓ અને સંઘોમાં તેઓ કામ કરે છે. જે સ્પોર્ટ્સ એનાલિસ્ટ હોય છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોય છે? હા, જરૂરી વ્યક્તિગત ગુણોની વાત કરું તો રમતોનું સારું જ્ઞાન, વિશ્લેષણ કરવાની ક્ષમતા, ધ્યાન અને અવલોકન શક્તિ, ટેકનોલોજી અને કમ્પ્યુટરનું જ્ઞાન, સારો સંચાર કૌશલ્ય. જે સ્પોર્ટ્સ એનાલિસ્ટ હોય છે તે બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? જી, શૈક્ષણિક લાયકાતની વાત કરું તો કોઈ પણ વિદ્યાશાખામાં ધોરણ 12 પૂર્ણ કરવાનું હોય છે અને સ્નાતકની ડિગ્રી મેળવવાની હોય છે. સ્પોર્ટ્સ સાયન્સ, સ્ટેટિસ્ટિક અને ડેટા એનાલિસિસમાં ડિગ્રી લાભદાયક રહે છે. કમ્પ્યુટર અને ડેટા એનાલિસિસનું જ્ઞાન, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અથવા એનાલિસિસ કોર્સ. સ્પોર્ટ્સ એનાલિસિસની ભરતી પ્રક્રિયાની વાત કરું તો સ્પોર્ટ્સ ટીમ, ક્લબ અથવા મીડિયા સંસ્થામાં અરજી કરવાની, ઇન્ટરવ્યૂ અને કૌશલ્ય પરીક્ષણ, કેટલાક કેસમાં અનુભવ જરૂરી હોય છે અને તાલીમ પછી નોકરી મળે છે. જી, તો ફાલ્ગુનીબેન, જે સ્પોર્ટ્સ એનાલિસ્ટ હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને તેમાંથી આગળ જતા શું પ્રગતિના અવસર મળે છે ખરા? સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અથવા ખાનગી સંસ્થાઓમાં તેમના અનુભવ અને લાયકાતના મુજબ હોય છે. તેમાં પ્રગતિની અસીમ તકો રહેલી છે, જેવી કે જુનિયરથી સિનિયર એનાલિસ્ટ બનવું, મોટી ટીમ અથવા લીગ સાથે કામ કરવાની તક, સ્પોર્ટ્સ મીડિયા એટલે કે ટીવી, ઓનલાઈનમાં જવું, ડેટા સાયન્સ અથવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં આગળ વધવું, આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તક. જેમ અનુભવ વધે તેમ પ્રગતિ અને પ્રતિષ્ઠા પણ વધે છે. જી, ફાલ્ગુનીબેન, એક પ્રશ્ન હતો કે સ્પોર્ટ એનાલિસ્ટ બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે ખરા? જી, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. સ્પોર્ટ્સ એનાલિસ્ટ ટીમની સફળતા માટે મહત્વપૂર્ણ હોય છે. તેઓ ડેટા અને વિશ્લેષણ દ્વારા ટીમને મદદ કરે છે. રમતો અને ટેકનોલોજી બંનેમાં રસ હોય તો તેઓ આ કરિયરમાં જઈ શકે છે. જી, તો મિત્રો, આ માહિતી આપને ઉપયોગી રહેશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કરિયર કાર્ડ ઉપર ક્લિક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ ફાલ્ગુનીબેન.